ડભોઈ તાલુકાના યાત્રાધામ ચાંદોદના 45 પદયાત્રીઓએ પદયાત્રા સંઘના 19મા વર્ષના મંગલ પ્રવેશ સાથે 52 ગજની ધજા લઈ શક્તિપીઠ અંબાજી જવા પ્રસ્થાન કર્યું. શક્તિ સ્વરૂપા અંબે મૈયા પ્રત્યે અનન્ય શ્રદ્ધા ધરાવતા યાત્રાધામ ચાંદોદના માની ભક્તો સતત 18 વર્ષથી પદયાત્રા સંઘ દ્વારા માતાજીના દર્શનાર્થે જઈ રહ્યા છે. ચાલુ વર્ષે આ પદયાત્રા સંઘના 19મા વર્ષના મંગલ પ્રવેશ સાથે 45 જેટલા માઈ ભક્તો પદયાત્રા સંઘમાં જોડાયા છે. આજરોજ આ સંઘ શક્તિપીઠ અંબાજી ખાતે રવાના થવાનો હોય નગરના વારાહી માતા ચોકમાં સમૂહ આરતી તેમજ મલ્હારરાવ ઘાટ ખાતે નર્મદાજીનું પૂજન અર્ચન કરી 52 ગજની ધજા સાથે ડીજે ના ભક્તિ સંગીત સવારે શોભાયાત્રા નીકળી હતી, જેમાં પદયાત્રીઓ સાથે તેઓના પરિવારજનો અને નગરજનો મોટી સંખ્યામાં જોડાયા હતા. ધજાજી સાથે નગરમાં નીકળેલી શોભાયાત્રામાં રાસ ગરબાની રમઝટ સાથે બોલ મારી અંબે જય જય અંબે નો ભક્તિનાદ ગુંજી ઉઠ્યો હતો અને સૌ કોઈ ભક્તિના તાલે ઝૂમતા નજરે પડ્યા હતા. પદયાત્રીઓ ડાકોર ખેડબ્રહ્મા ધજા અર્પણ કરી 9 દિવસની પદયાત્રા બાદ અંબાજી ધામ પહોંચી 52 ગજની ધજા અર્પણ કરી માંગ અંબાજીના પાવનકારી દર્શનનો લાહવો લઈ ત્યાંથી આરાસુર પહોંચી માતાજીને પ્રાર્થના કરી ધન્યતા અનુભવશે. વ્રજેશ વ્યાસ, પદયાત્રા સંચાલક, રિપોર્ટર ફઝલ રજા ખત્રીજી, પીકે ન્યૂઝ. જય અંબે. ચાણોદથી અંબાજી પદયાત્રા મંગલ પ્રવેશ 19મા વર્ષમાં કર્યો છે. મા જગદંબાના આશીર્વાદથી પ્રતિવર્ષ પદયાત્રાની અંદર સંખ્યાઓ પણ વધતી જાય છે. ચાલુ વર્ષે 45 જેટલા પદયાત્રી જઈ રહ્યા છે અંબાજી. 10 દિવસે મા જગદંબાના ધામ પહોંચશે અને 52 ગજની ધજા અર્પણ કરશે. સૌપ્રથમ ડાકોર ધજા અર્પણ કરી, ત્યારબાદ ખેડબ્રહ્મા ધજા અર્પણ કરીશું ગબ્બર, અને ત્યારબાદ ચાચર ચોકમાં મા જગદંબાને 111 ફૂટની ધજા અર્પણ કરી ત્યાંથી આ સંઘ ચાલુ વર્ષ પ્રમાણે આ વર્ષે પણ અંબાજીથી આરાસુર જઈ રહ્યો છે અને મા જગદંબા સર્વ માઈ ભક્તોનું કલ્યાણ કરે છે. સાથે સાથે અમારા સમગ્ર ચાણોદ ગામનું પણ મા જગદંબા કલ્યાણ કરે, રક્ષણ કરે એટલે અમારે સર્વે પદયાત્રીઓની ભાવના છે અને મા જગદંબા સર્વેને શુભ અને સારા આશીર્વાદ પ્રાપ્ત કરે. બહુ ચરંબે.